આવી છે? હું ક્યારનો ઘરમાં તને શોધું છું. હા, આજે આમ મજા નથી આવતી. જીવ મૂંઝાતો હતો. જીવ મૂંઝાતો હતો તો ચાલ ને ક્યાંક ચક્કર મારવા જઈએ ને. હું આજે રજા રાખી દઉં. તમારે તો રજા રાખવાના બહાના જોઈએ છે, હે ને? એકચ્યુઅલમાં મને તારી સાથે રહેવાના બહાના જોઈએ છે. એ વાત સાચી, પણ જો ને આપણું ગાર્ડન આટલું સારું છે, બહાર જવાની જરૂર જ ક્યાં છે? સારું, વરસાદનું પાણી ભરાઈ ગયું છે અત્યારે તો છપછપિયા કરવા જેવું છે ને તું કહે છે કે સારું છે. હા, જોઈને છપછપિયા કરવાનું જ મન થઈ ગયું એટલે તો અહીંયા ઊભી રહી ગઈ. સાંભળ ને, તું કહેતી હતી કે જીવ મૂંઝાય છે અને કાલે પણ તું કહેતી હતી પેટમાં દુખાવો થાય છે. તારી તબિયત તો સારી છે ને? દવાખાને જવું હોય તો ચેક કરાવી લઈએ એક વખત. ના ના, કઈ જરૂર નથી. હવે એવી નાની મોટી વાત તો થતી હોય, એમાં દવાખાને જવાની શું જરૂર છે? એકચ્યુઅલમાં વાત તો મારે તારી સાથે બીજી પણ કરવી હતી, પણ હા બોલો ને, શું વાત કરવી હતી? મારે તને સોરી કહેવું હતું. કેમ? શું ને, આ બા વારે ઘડીએ તારી સાથે કેવું વર્તન કરે છે, મને ગિલ્ટી ફીલ થાય છે યાર. કે મને એવું લાગે છે કે તે મારી સાથે લગ્ન કર્યા ને એના લીધે તો દુખી થાય છે. અરે ના, એવું કઈ નથી. હા, એટલે તમે એવું બધું મગજમાં નહીં રાખતા. અને બાનું તો કેવું છે, હવે જો આ 5 આંગળીઓ છે બધી સરખી તો નથી ને. કોઈ મીઠું બોલતું હોય, કોઈ કડવું બોલતું હોય, કોઈ અંદરથી સારું હોય અને બહારથી આમ શું કે પેલું ભાગ ભાગ બોલી નાખતું હોય, તો કોઈ અંદરથી કપટી હોય ને બહારથી મીઠું બોલતું હોય. બધા સરખા તો ના હોય ને.